તો આ તરફ વાવ થરાદની વાત કરી લે, જ્યાં પણ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું છે। કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે પણ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ તિરંગા યાત્રામાં જોડાયા। ગાયત્રી વિદ્યાલયથી શરૂ થઈ ભવ્ય તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં સામાન્ય નાગરિકો પણ જોડાયા હતા। આ દ્રશ્યો અમે તમને વાવ થરાદના બતાવી રહ્યા છીએ, જ્યાં તિરંગા યાત્રા અને હવે આપણે બે દ્રશ્યો જોઈ રહ્યા છીએ, સુરતના છે અને એક વાવ થરાદના છે, જ્યાં એક તરફ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ સાથે સુરતવાસીઓ હોશ અને ઉત્સાહ સાથે તિરંગા યાત્રામાં જોડાયા છે, તો બીજી તરફ વાવ થરાદના દ્રશ્યો છે, જ્યાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી છે અને સાથે જ કેબિનેટ કક્ષાના મંત્રી ઋષિકેશ પટેલ છે, સિનિયર મંત્રી ઋષિકેશ પટેલ છે અને તેની સાથે હજારોની સંખ્યામાં પોલીસ જવાનો આપ જોઈ રહ્યા છો, મહિલાઓ જોઈ રહ્યા છો, બાળકો, શાળાના બાળકો પણ ઉત્સાહ સાથે આ તિરંગા યાત્રામાં જોડાઈ રહ્યા છે। દેશભક્તિનો માહોલ ચારે તરફ નજર આવી રહ્યો છે। 15 ઓગસ્ટ એટલે કે 80મો સ્વતંત્રતા પર્વ નજીક આવી રહ્યો છે અને તે પહેલા આ તિરંગા યાત્રાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે। આપણા શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે આઝાદીની લડવૈયાઓ છે, ચળવળમાં જે લડવૈયાઓએ ભાગ લીધો હતો તેમના બલિદાનને યાદ કરવા માટે આ દિવસની ખાસ ઉજવણી કરવામાં આવી રહી છે। તિરંગો જે હવે શાંતિ લહેરાઈ રહ્યો છે, તેની પાછળ અનેક શહીદોએ પોતાના પ્રાણ ત્યાગી દીધા છે, દેશ માટે પોતાના જીવનું બલિદાન આપ્યું છે અને તેમને જ યાદ કરવાની, તેમને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ તિરંગા યાત્રાની અપીલ કરી હતી અને હર ઘર તિરંગા